નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી વિષયની અંદર બીજા સેમેસ્ટરની અંદર જે આપણો ત્રીજો ચેપ્ટર છે જરા મુસ્કુરાઈએ, એનું ચેપ્ટરનું આજે આપણે અભ્યાસ પ્લસ સ્વાધ્યાય બંનેનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈ શકો છો, સૌપ્રથમ છે આપણું અભ્યાસ. તેમાં છે કે સામાયિકો अखबारों से चुटकुले पढ़िए और कक्षा में सुनाइए. आपके जो चुटकुले सुने या पढ़े हो उन्हें लिखिए. તમારે મિત્રો તમે ઇન્ટરનેટનો સહારો લઈ શકો છો, કોઈ પુસ્તકનો સહારો લઈ શકો છો. એમાંથી તમારે જોક્સ એકત્ર કરવાના છે ને અહીંયા લખવાના છે. तो જોઈ શકો છો, અહીંયા ખાલી समझवा पूरता આપેલા છે कि पिता राजू तुम हर बार इतिहास में अनुत्तीर्ण क्यों हो जाते हो, यानी कि फेल क्यों हो जाते हो. तो राजू શું કહે છે, क्योंकि इस विषय के सभी प्रश्न उस समय के होते हैं जब मैं पैदा भी नहीं हुआ था. નેક્સ્ટ આગળ જઈએ. આગળ એવી રીતે તમને બીજો આપેલો છે, જોઈ શકો છો. આ ખાલી તમારે વાંચવા પૂરતા છે, બાકી તમારે જાતે શોધીને લખવાના છે. नेक्स्ट तीजो છે सोहन, सोनल बताओ अकल बड़ी या भैंस. तो सोनल कहे છે, भैया पहले दोनों की जन्मदिन बताओ, तभी तो मैं पता चलेगा कि कौन बड़ा है. चौथो टीचर, जहां बहुत बारिश होती है वहां कौन सी चीज ज्यादा पैदा होती है. तो छात्र यानी कि विद्यार्थी શું બોલે છે, जी कीचड़, कीचड़ ज्यादा पैदा होता है. नेक्स्ट આગળ જઈએ. આગળ છે પાંચમો, पिता लंका को सोने की लंका क्यों कहते हैं. तो बेटा इसीलिए कि वहां कुंभकर्ण जैसे सोने वाले लोग रहते हैं. नेक्स्ट આગળ છે, निम्नलिखित परिच्छेद में से मुहावरे ढूंढिए और उनके अर्थ देकर वाक्य प्रयोग कीजिए. જે તમને પેરેગ્રાફ આપેલો છે એમાંથી તમારે રૂઢિપ્રયોગ શોધવાના છે અને એનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. તો જોઈએ આપણે. જોઈ શકો છો, પહેલો આવે છે કે આંખો કા તારા. આંખો કા તારા એટલે શું થશે, બહોત પ્યારા. તમને પરીક્ષાની અંદર આવી રીતે રૂઢિપ્રયોગ પૂછાશે. તેનું વાક્ય પ્રયોગ જોઈ શકો, તમને આપેલું છે કે ગૌરવ अपनी मम्मी का आंखों का तारा है. પછી છે કમર કસના, તો શું આવશે, अच्छी तरह तैयार होना. तो આવશે मैंने भी प्रतियोगिता में जीतने के लिए कमर कस ली है. सॉरी મિત્રો. આગળ જે ત્રીજો, ईद का चांद होना. तो શું આવશે, बहुत दिल मिलना, यानी बहुत दिन बाद दिखना. तो आजकल तुम ईद के चांद हो गए, दिखाई नहीं देते हो. नेक्स्ट चौथो છે आस्तीन का सांप. आस्तीन का सांप એટલે तो कपटी मित्र, मित्र बनकर शत्रु जैसा जो व्यवहार करता हो उसे हम आस्तीन का सांप कह सकते हैं. तो मैंने मनोज पर पूरा विश्वास किया लेकिन वहां आस्तीन का सांप निकला. पांचमो, नजर चुराना. तो શું થશે, किसी का ध्यान न जाए इस तरह काम करना. तो अपराधी पुलिस की नजर चुराकर भाग गया. આગળ છે છઠ્ઠો કે आग बबूला हो जाना. आग बबूला हो जाना तो શું આવશે, बहुत क्रोधित होना. तो नौकर से गुलदस्ता टूट जाने पर मालकिन आग बबूला हो गई. હવે છે પ્રશ્ન નંબર 3 कि रेखांकित शब्दों के लिंक बदलकर वाक्य में फिर से लिखिए. તે છે मेरे दादाजी यात्रा पर गए. तो દાદાજીની જગ્યાએ શું આવશે, એનું સ્ત્રીલિંગ દાદીજી. તો मेरी दादीजी यात्रा पर गई. હવે છે एक आदमी मुझसे कहा. તો ये આદમીનું સ્ત્રીલિંગ શું થશે, औरत. तो एक औरत ने मुझे कहा, मुझसे कहा, એવું તમને જવાબ સ્વરૂપે આવશે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના આપણા WhatsApp ગ્રુપની અંદર હજુ સુધી જોઈન ના થયા હોય તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, અચૂકથી જોઈન થઈ જજો. બીજો, લેખક કહાની लिख रहा है. तो લેખકનું સ્ત્રીલિંગ શું થશે, લેખિકા કહાની लिख रही है. પછી मेरी मालकिन का स्वभाव बहुत अच्छा है. તેનું આ સ્ત્રીલિંગ છે તો આનું પુલ્લિંગ થશે માલિક. તો मेरे मालिक का स्वभाव बहुत अच्छा है. પાંચમો, बारिश को देखकर मोर नाचने लगा. तो આવશે बारिश को देखकर मोरनी नाचने लगी. આગળ છે છઠ્ઠો કે जंगल में शेर दहाड़ रहा है. तो શું આવશે, जंगल में शेरनी दहाड़ रही है. સાતમો, શેઠ दुकान में बैठे हैं. तो શેઠ એનું સ્ત્રીલિંગ શું થશે, શેઠાની. તો શેઠાની दुकान में बैठी है. પછી अध्यापक पढ़ रहे हैं. તેમાં શું આવશે, अध्यापिका पढ़ रही है. આગળ જે पंडित रामायण सुनाने लगे. तो पंडितનું સ્ત્રીલિંગ શું થાય, पंडिताइन. पंडिताइन रामायण सुनाने लगी. પછી જે 10મો, लड़का दुकान के पास खड़ा है. तो लड़का तो स्त्रीलिंग શું થાય, लड़की. तो लड़की दुकान के पास खड़ी है. આગળ
आगे છે उदाहरण के अनुसार शब्द का 4-4 वाक्य में प्रयोग कीजिए। तो यहाँ છે घर, मेरा घर सूरत में है, मुझे अपना घर बहुत पसंद है, मेरे घर में 3 कमरे हैं, मेरे अपना घर साफ रखता हूं। એવી રીતે બીજા પ્રશ્નો પણ તમારે આવી રીતે 4-4 વાક્યો લખવાના છે, એકદમ સિમ્પલ। बाग, तो बाग में फूल होते हैं, बाग में लड़के खेलते हैं, मैं रोज बाग जाता हूं, यह बाग बहुत सुंदर है। एकदम सिंपल છે, તમે તમારી રીતે પણ યોગ્ય એવા વાક્ય બનાવી શકો છો। नदी, तो हम नदी में नहाते हैं, लोग नदी में तैरते हैं, नदी में नावें चलती हैं। अगर से और गंगा हमारी पवित्र नदी है। પછી दोस्त, तो मेरा दोस्त गौरव है, मेरा दोस्त पढ़ने में होशियार है, मैं अपने दोस्त के साथ खेलता हूं और जीवन में दोस्त होना बहुत ही जरूरी है। अगर से पसंद, तो मुझे गुलाब का फूल पसंद है, दीदी की पसंद चमेली का फूल है, माँ केवड़ा पसंद करती है, सबकी अपनी अपनी पसंद होती है। बच्चे कहानी, तो मैं प्रेमचंद जी की कहानी पढ़ रहा था, मुझे कहानी पढ़ने का बहुत ही शौक है, मेरे दादाजी रोज शाम को हमें कहानी सुनाते हैं। એવું તમે લખી શકો છો, વાક્ય બનાવી શકો છો। और बच्चे कहानी सुनने में मग्न थे। હવે છે कहावतों का अर्थ दीजिए और कक्षा में उदाहरण देकर चर्चा कीजिए। तो यह છે अक्ल बड़ी या भैंस। तो એનું મિત્રો શું થશે કે શરીર બड़ा होने की अपेक्षा अक्ल बड़ी होती है। અને એનું સંપૂર્ણ વિસ્તરણ પણ તમને આપેલું છે, જોઈ શકો છો। ચર્ચા કરીને આપેલી છે શિક્ષક વિદ્યાર્થી વચ્ચેની। नेक्स्ट आगे बढ़िए। आगे बीजी कहावत है कि आसमान से गिरा खजूर में अटका, तो आपसे एक के बाद एक विपत्ति में फंसना। અને આનું જોઈ શકો છો, એની પણ ચર્ચા તમને આપેલ છે અહીંયા। એ તમે વિડિયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ તમારે જાતે એકવાર સમજી લેવાનું છે। બીજો છે આયે છે હરિભજન को ઓટન લગે કપાસ। તેમાં શું આવશે? તેમાં આવશે कि अच्छा काम करने के लिए अभेड़ो आवश्य अहिया सुधी कि अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना। एनो साचो अर्थ हशे। तमने परीक्षा ની અંદર कहावत पूछाय तो તમારે ખાલી अर्थ જ લખવાનો હશે। नेक्स्ट आगे जाइए। आगे से चौथो, जो गरजते हैं वो बरसते नहीं, तो आपसे जो डींग मारते हैं वे काम नहीं करते हैं। एनो साचो अर्थ છે। आगे से पांचमो, जैसी करनी वैसी भरनी। તેમાં શું આવશે कि जो जैसा करता है उसे उसके अनुसार फल भुगतना पड़ता है। तो विद्यार्थी मित्रों, आ हतुं આપણું ધોરણ 6 विषय हिंदी विषयની અંદર સેમેસ્ટર 2 ની અંદર ચેપ્ટર નંબર 3 જે છે જરા મુસ્કુરાઈએ, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। આ ચેપ્ટરની અંદર ખાલી અભ્યાસ એકલું જ છે, માટે અભ્યાસનું સોલ્યુશન। તો વિડિયો સારો લાગ્યો હોય વિડિયોને લાઈક કરીને જવાનું છે મિત્રો। અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો। મળીશું આવનાર નેક્સ્ટ વિડિયો સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।